વસ્તુ આવવું જોઈએ. નમસ્કાર, ગુડ મોર્નિંગ. હું જિગ્નેશ જોશી, ભારતમાં ન્યૂઝ ચેનલના સબ એડિટર. મારી સાથે મયુરભાઈ ડી જનાની, ભારતમાં ન્યૂઝ ચેનલના એડિટર ઇન ચીફ. અમે લોકો અમારી સાથે IBPN ન્યૂઝના શ્રી દીપકભાઈ ઇંગલે. અમે સુરત, ગુજરાતથી મહારાષ્ટ્રના શેરડી ધામે પવિત્ર ધામમાં આજે 22 તારીખને શુક્રવારના રોજ ખુશનુમા વાતાવરણમાં દિવાળીનું વેકેશન પત્યા પછી સાંઈ બાબા શેરડી ધામની મુલાકાતે આવ્યા છીએ. અને અમે લોકો અહીં સુંદર સવારનું ઠંડુ વાતાવરણ તાજગી ભર્યું છે. એમાં અમે સાંઈ બાબાના હમણાં દર્શન કરવા જઈશું અને એનો પુણ્યનો લાભ અમે પણ લઈશું અને દર્શક મિત્રોને પણ કરાવીશું. સાથે સાથે અમે નજીકના ભવિષ્યમાં એક NGO શરૂ કરવા જઈ રહ્યા છે. તે માટેની પણ વિધિ કરવા માટે અમે લોકો અહીં આવ્યા છે. સાંઈ બાબાના આશીર્વાદ લેવા માટે આવ્યા છે. અમને આશા છે કે અમારા દર્શક મિત્રો પણ અમને આશીર્વાદ આપશે અને શુભેચ્છા આપશે અને અમારી સાથે હર વખતની જેમ જોડાયેલા રહેશે. અમારી ચેનલને લાઈક કરશે, સબસ્ક્રાઈબ કરશે અને અમને ચેનલમાં અને NGOમાં તન, મન, ધન અને સમય આપીને સહયોગ અને સહકાર અને શુભેચ્છા આપશે. અમારા ચેનલમાં પ્રેસ નોટ અને જાહેરાતો પણ આપશે અને અમારો પણ વિકાસ થાય. સાથે સાથે આપણા ભારત દેશનો પણ વિકાસ થાય અને સર્વે લોકોનો વિકાસ થાય. સબકા સાથ, સબકા વિકાસ એવું સૂત્ર લઈને અમે લોકો અહીં સુરતથી શેરડી સાંઈ બાબાના દર્શને આવ્યા છે અને આ દર્શન કરીને અમે તરોતાજા થઈશું. અમે નવી એનર્જી મેળવીશું અને એ એનર્જીનો અમે સદકામના સારી રીતે ઉપયોગ કરીશું. સર્વ અમારા પત્રકાર મિત્રો અને અમારા ફ્રેન્ડ સર્કલ બધા એકમેક સાથે હળીમળીને રહે અને કામ કરે એ માટે પણ અમે પ્રાર્થના કરીશું. અમારા ચેનલના અને NGOના સભ્યો પણ એકમેક સાથે હળીમળીને ખભે ખભા મેળવીને કામ કરે અને બધાનો ઉન્નતિ થાય, બધાનો વિકાસ થાય. સાંઈ બાબા બધા પર એમની કૃપા દ્રષ્ટિ, અમીર દ્રષ્ટિ રાખે અને બધાને આશીર્વાદ આપે એવી અમે સાંઈ બાબાના ચરણોમાં અહીંયા પ્રાર્થના કરવા આવ્યા છીએ. થેન્ક યુ. જય હિન્દ, જય સાંઈનાથ. હું મયુર ધર્મેન્દ્ર જનાણી, ભારતમાં ચેનલનો એડિટર અને ચીફ અને ફેડરેશન ઓફ પ્રેસ મીડિયાનો જનરલ સેક્રેટરી વાત કરું છું. હમણાં અમે અહીંયા, હું જિગ્નેશભાઈ જોશી અને દીપક ઇંગલે, અમે અહીંયા હમણાં શેરડી આવ્યા છે. બહુ જ ખુશમય વાતાવરણ છે અને ખૂબ જ આહલાદક છે. ખૂબ જ સારી એવી ભીડ છે. હમણાં સાઈ અમૃત હોટલમાં રોયકા છે, નાસ્તા પાણી કરી રહ્યા છે. મારે એક જ સંદેશ કર્યો છે કે આપણે આવ્યા છું ને ઉપર ગયા છું તો થોડુંક ભગવાને સારો જન્મ આપ્યો છે, સારા કુળમાં આપ્યો છે, બધા સારા વ્યક્તિ મળ્યા છે, સારો સાથ મળ્યો છે, તો કંઈક દેશ માટે તો કંઈક કરીએ. બધા પોતપોતા માટે જીવે છે પણ કંઈક દેશ માટે તો કંઈક કરીએ. કે સાંઈબાબાના આશીર્વાદ લેવા આવ્યા છે અને ટૂંક સમયમાં અમે સારું NGO નાખવાના છે. એટલે મેઇન તો છે એના માટે ઉદ્દેશ બધા અમે પોતપોતાની ફિલ્ડમાં કમાઈએ જ છે સારું. મારું પ્રોપર્ટીનું પણ કામ છે પણ સારું કમાઈએ જ છે. પણ કહેવાનો તાત્પર્ય કે આ દેશ માટે કંઈક કરીને જઈએ. જે ગરીબ બાળકો છે, વિડો છે, પછી જે ખાઈ નથી શકતા, જેને ઘણા ઘરે કિરાણો નથી પહોંચતો, આ તે, તો સરકાર સામે અમે રજૂઆત કરશું. સરકાર પણ બહુ સારી છે અમારી ગુજરાતમાં, બહુ જ સારા કામ કરી રહી છે. પણ એના હેતુલક્ષી પણ એના સુધી અમે બધું પહોંચાડશું. બરાબર જિગ્નેશભાઈ? અને બધું પહોંચાડશું અને આગળ બધા સાથે હળીમળી રહીએ. અને અંદર અમે બધા ચેનલમાં કામ હરીફાઈ કરીએ, દેશ માટે કરીએ ને. હરીફાઈ દેશ માટે, સારા કામ માટે કરો. અંદર કરીને ન મળવાનું, બધા પોતપોતાનું કરમનું ખાય છે. આવ્યા છું ને ગયા છું તો ઝેરવેર બંધ કરો. બધા મારો તો એક જ સંદેશ છે બધાને, ખોટા ઝેરવેર બંધ કરો, સાથે મળીને આગળ આવો, સાથે રહ્યો અને દેશ આગળ જ છે, સુંદર છે અને બહુ વિકસિત કરો, સારી રહ્યો અને પ્યાર મોહબ્બતથી રહો. મારે કેવું એ છે, પ્યાર મોહબ્બતથી રહો અને દેશની સેવા કરો અને બધાનું ભલું કરો. બસ તો થોડીક દુઆ પણ જરૂરી છે આ જિંદગીમાં. બસ મારે એ જ કેવું છે. જય સાંઈનાથ.